સેટિંગ માટે એક છોકરી જોઈએ. એ નથી જાણતો તું? અરે આ કોણ બોલ્યું? ફાંફા મારવાનું બંધ કર ને ડાયરેક્ટ વાત કર. આ તો પ્રભુ બોલ્યા. અરે પ્રભુ, તમે તો સાક્ષાત છો. પહેલા ખબર હોત તો અહીં વહેલો આવી જાત. શોર્ટકટમાં વાત કર, મારી જોડે ટાઈમ નથી. હા પ્રભુ, હા, શોર્ટમાં કરું છું. હા, પેલી સવલી છે ને, સવલી, એની હારે મારું સેટિંગ છે. સેટિંગ છે કે પછી વન વે? ના પ્રભુ, ના, સેટિંગ છે. ઈશારા પણ થાય છે. પણ સવલીની માં છે ને, એને 1 મિનિટ માટે પણ બહાર નથી નીકળવા દેતી. અરે મુરાદ, ગામડામાં તો બધા એકવાર ઘરની બહાર નીકળવું જ પડે. એ તું નથી જાણતો? ના પ્રભુ, ના. જા જઈ આવ. અરે સવલી, ચૂપ રહે તું. હું છું, રાખ લો. આ શું કરે છે રાખલા? મજા આવે છે. તને નથી આવતી? આવે છે, પણ પેલા ગોરધનમુખી? આજ તને અડ્યા પછી એવું લાગે છે કે મારા આટલા વર્ષ ધૂળમાં ગયા. એ ગોરધનમુખીની તો... ધીરે બોલ રાખલા, પાછળ મારી માં ઊભી છે, નાગણ જેવી. તારી માં ઊભી તો ભલે ઊભી, ત્યાં આડે મારો દોસ્ત બેઠો છે, નોળિયા જેવો. અલી સવલી, કેટલી વાર? કોણ બેઠું છે? એ તો હું છું માસી, વિક્રમ. મારા રોયા, તને ખબર નથી આ બૈરાની બેસવાની જગ્યા છે? મને શી ખબર માસી, હું તો શહેરમાંથી નવો આવ્યો છું. રાકેશ, તું જા અહીંથી. ના, થોડી વાર રહીને જવાય છે. અલ્યા વિક્રમ, હજી કેટલી વાર છે? માસી, અમને શહેર વાળા તો બહુ વાર લાગે. કબજિયાત બહુ હેરાન કરે છે બાપા. અલી સવલી! એ હા માં, પતી ગયું. અલી સવલી, આ લોટો કાં ઉડાડ્યો? અરે માં, એની પર લાલ બમ કાચંડો ચડી ગયો.